અરે પેલી રીચા ને, અરે જવા દે ને બાપા, ખાઈ ખાઈને જાડી થઈ ગઈ છે, પાડા જેવી. અરે ગામની પંચાયતો કરતી ફરે, બીજું શું. અરે પેલી એ છે સિયા, સારું હું તને પછી ફોન કરું હો. અરે કંઈ નહીં, આ પેલા મારી બાજુમાં રહી છે ને, આ પેલા શું નામ છે, રાધીબેન, એમને ત્યાંથી આવ્યા છે. હા હા, ભલે ભલે, ચાલ બાય. નેહા, અત્યારમાં શું પંચાયત કરતી હતી? અરે મારી વાત છોડ, તું તારી વાત કર. કાંઈ નહીં, બસ જો નાનું એવું કામ હતું એ પતાવીને આવી, કચરા પોતાને બધું કરીને. અચ્છા, તો નવરી થઈ ગઈ એમ ને? હા હો, આજે છે ને કામ વધારે નહોતું એટલે વહેલી નવરી થઈ ગઈ. એટલે આ ઘરમાં કચરા પોતાને બધા કામ તું જ કરે છે? હા, તો બીજું કોણ કરે? તને લાગે મારા જેઠાણી કરતા હોય એવું? એટલે તાર જેઠાણી કશુંય કરવાના લાગે તને? મારા જેઠાણી છે ને ખાલી સવારમાં એક ટિફિન બનાવે એટલું કરી લે ત્યાં તો પૂરું. અચ્છા. એમાંય આખો દિવસ તો બોલે, મેં સવારમાં ટિફિન કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. અરે અરે અરે, એટલે બધુંય કામ તારી પાસે કરાવે એમ ને? અલા તારા જેઠાણી તે દિવસે રસ્તામાં એમ તો મળ્યા હતા મને, વાતોચીતો પરથી તો મને એવું લાગે કે તારા પર થોડી બળતરા કરતા હોય ને એવું લાગતું હતું મને. જો સાચું કહું ને નેહા, મને બધી ખબર છે કે એને છે ને હું એક નજર જોવી નથી ગમતી, પણ તોય હવે ક્યાં જાઉં, ભેગા છીએ તો ભોગવવું પડે. અલી ભેગા છે એટલે એવું થોડું કે બધું સહન કરીને રહેવાનું. અને સાંભળ, મને તો લાગે છે આ તારી જેઠાણીએ છે ને બધું ભેગું કરીને રાખી મૂક્યું છે. જોજે એવું ના થાય કે કાલ ઉઠીને છે ને બધું એમનું પોતાનું તળિયું તાળું કરી લે અને તને સુપડા સાફ કરીને જતા રહે અને તારી પાસે કંઈ જ ના આવે. એવું કેમ તને લાગે છે કે બધું એને ભેગું કરી લીધું હશે? હા લાગે જ ને બેન, એમ તો તારી જેઠાણી હોશિયાર છે, અને મળે ને ત્યારે એની વાતોચીતો પરથી જ ખબર પડી જાય આપણને કે કેટલા ઉસ્તાદ હોય. તારી વાત છે ને સાચી છે, કેમ કે જો સાસુ સસરા તો છે નહીં અમારે, એટલે ઘરનો બધો વહીવટ એની પાસે છે. તિજોરીની ચાવીથી માંડીને કે કોને ક્યાં કેટલા રૂપિયા દેવા કેટલા ના દેવા બધો વહીવટ ઈ જ કરે છે. એટલે તું છે ને ભોળી પડે છે, સાચું કહું તને. અને હું તો કહું થોડું બોલવાનું શીખાય, બોલતા રહેવાય થોડું થોડું, અને થોડું ચાલાક બનાય. આવી રીતે બહુ ભોળા બનીને ના રહેવાય ઘરમાં. મને ઘણીવાર એમ થાય કે હું છે ને એને સામે કહી દઉં, પણ પછી છે ને મને ગોવિંદ ખીજાય, પછી મારે એની સાથે મગજમારી થાય. એ મને એમ કે તું ભાભીની સામે કેમ બોલી, એટલા માટે. એટલે તારું તો ઘરમાં કોઈ નહીં મતલબ એમ જ થયું ને? આ ગોવિંદભાઈ તારું ના ખેંચે, એ ભાભીનું ખેંચે તારા? આ તો ખોટું કહેવાય. અરે હું તો કહું છું અત્યારે સમજી જજે, નહીં તો પાછળ જતા તારા હાથમાં કશું જ નહીં રહે, પછી મન ના કહેતી. ના ના, એમ થોડું કઈ ન રહે. હા તું જો ને આજે જ જઈને હું છે ને પેલા તો ભાભી પાસેથી ચાવી લઈ લેવી છે. અને પણ મારું નામ ના દેતી હો. જો આ તો મન તારા માટે લાગણી છે એટલા માટે હું કહું છું તને. તને લાગે કે હું તારું નામ દઈશ? મને ખબર છે કે જો તારું નામ આવશે ને તો એ તરત અહીંયા બાંધવા આવશે. હા, એટલે હું તો તારી ભલાઈ માટે કહું છું. ના ના, હું તારું નામ નહીં દઉં. હું છે ને મારી રીતે જ ભાભી પાસેથી છે ને ચાવીઓ લઈ લઈશ. હા, ચાવીઓ લઈ લેજે અને જોજે. અને મેં કહ્યું ને એમ થોડી ચાલાક બનજે, બસ બહુ ભોળી ના રહેતી. એમ જ કંઈક કરવું પડશે. હા સારું હાલ, હું હા જાઉં. ચાલ. અરે મેં તો તને ચા પાણીનું ના પૂછ્યું લે. કાંઈ વાંધો નહીં, હું હમણાં પાછી આવીશ જ ને 2 કલાક પછી, ત્યારે ઠંડુ પીવડાવી દેજો. ભલે, ચાલ આવજે ત્યારે. હા. મારે શું, મેં તો સારાનું કહ્યું એને, પછી જોઈએ. બિચારી ભોળી છે એમ તો. ભાભી, હા તિજોરીની ચાવી તમારી પાસે છે ને? હા અમારી પાસે છે. હા તો મને આપી દો. કેમ? શું કેમ? હવેથી બધો વહીવટ હું કરીશ. આ તું કેવી વાત કરે છે? કેવી મતલબ? આટલા વર્ષ તમે વહીવટ કર્યો ને, હવે મને આપી દો. હવેથી હું બધો વહીવટ કરીશ. જો હજી આ બધી જવાબદારી સંભાળી શકે એવી હાલતમાં તું નથી. થોડું ઘણું મારી પાસેથી શીખી લે, પછી સમય આવશે એટલે તિજોરીની ચાવી હું તને આપી દઈશ. ના ના ભાભી, આટલું છે ને મીઠું મીઠું બોલીને તમે મને સમજાવોમાં મને બધી ખબર પડે છે, અને એટલી તો હોશિયાર હું છું જ.
બરાબર કે ઘરનો વહીવટ કોની સાથે કેમ કરવો ની મને ખબર પડે. અરે આમાં મીઠું બોલવાની ક્યાં વાત છે? અને અચાનક તારા સ્વભાવમાં આટલો બદલાવ કેમ? કોઈએ તને કંઈ કીધું છે? મારાથી કંઈ બોલાઈ ગયું છે? જો મોટા હોય ક્યારેક કંઈક તાતામાં બોલાઈ જાય, એમાં આટલું બધું મન પર ન લેવાનું હોય. ભાભી તમે કંઈ બોલો એમ તો છો નહીં, કેમ કે તમે બોલીને આંખે થાવ તો અમને ખબર પડે ને. તમે તો બસ તમારું બધું જે સગે વગે કરવાનું હોય એ કરતા આવ્યા છો. સગે વગે એટલે? નિકિતા, તું કહેવા શું માંગે છે? હું કહેવા એ માંગુ છું કે મને સીધી રીતે ચાવી આપી દો, એ બધો વહીવટ હું કરીશ. હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે આપણા સાસુ હતા, અને હા, એમની જ્યારે છેલ્લી ઘડી હતી ને ત્યારે એમણે મને તિજોરીની ચાવી આપી હતી. ત્યારે મેં એમની પાસે સામેથી નહોતી માંગી. જ્યારે એમને એવું લાગ્યું કે આ જવાબદારી નિભાવી શકે એમ છે, ત્યારે એણે મને હોશે હોશે ચાવી આપી દીધી. તો જ્યારે મને એવું લાગશે કે તું આ ઘરની બધી જવાબદારી નિભાવી શકે એમ છે, ત્યારે હું તને આપી દઈશ. ખોટું બોલ્યા. તમને જ્યારે તમે બધું તમારું પોતાનું કરી લેશો ને ત્યારે તમને એવું લાગશે, ત્યારે તમે મને ચાવી આપશો. નિકિતા, આ અચાનક તારા સ્વભાવમાં ફેર આવવાનું કારણ શું છે? જરા સમજાવીશ મને? અચાનક મારા સ્વભાવમાં ફેર નથી. હું કેટલા દિવસથી જોઉં છું તમે બધી વસ્તુ, કદાચ હું શાકભાજી લેવા ગઈ હોય તો પાંચ રૂપિયાનો હિસાબ તમે મારી પાસેથી માંગો છો. એનું કારણ છે કે મારે હિસાબ તારા જેઠને આપવાનો હોય છે. મારા જેઠ તો તમારી પાસેથી 1 રૂપિયાનો હિસાબ નથી માંગતા. એટલે એનો મતલબ એવો તો નથી ને કે હિસાબ હું આપું નહીં. જે હોય તે ચાવી તમારે મને આપવી પડશે. વહીવટ હું કરીશ. હું એમ નથી કહેતી કે ઘરના બધા જ વહીવટ હું કરીશ. અડધા તમે કરજો, અડધા હું કરીશ. બાકી હવે એક હતું તો હું નહીં રહેવા દઉં. તારે જે કરવું એ કરી લે. ચાવી તો તને નહીં મળે. તો ભાભી આપણે જોઈએ. ચાવી તો હું લઈને જ રહીશ. તમારા હાથમાં વહીવટ તો હું નહીં રહેવા દઉં. તમારા જે સપના છે ને કે ઘરની બધી મિલકત મારા એકના હાથમાં રાખવાની, એ હું નહીં થવા દઉં. હા, તારા મગજમાં કોણે ભૂસું ભરાવી દીધું છે કે આ મિલકત મારે એકલીને લઈ લેવી છે? અરે આ મિલકતનો મોહ મને આજેય નથી, કાલેય નથી અને ક્યારેય નહોતો. તો આપી દો ચાવી. નથી તો શું કામ મારી સાથે માથાકૂટ કરો છો? એનું કારણ છે, મેં મારા સાસુને વચન આપ્યું હતું કે આ જવાબદારી હું જેવા તેવા હાથમાં તો નહીં જ જવા. એટલે તમે કેવા શું માંગો છો? જેવા તેવા મતલબ એટલે એ કે તું નાદાન છે, અને આ નાદાનીમાં તારા મનમાં કોઈ કે કંઈ ભૂસું ભરાવી દીધું છે અને તારા મગજમાં એ બેસી ગયું છે. નિકિતા, અત્યાર સુધી આપણા ઘરમાં કોઈ દિવસ વાસણ ખખડ્યા નથી, માથાકૂટ થઈ નથી. શું કામ તું આ વાતને આટલો મોટો મુદ્દો બનાવી રહી છે? એટલા માટે નથી થયું કેમ કે અત્યાર સુધી હું ચૂપચાપ સહન કરતી હતી. હું કાંઈ બોલતી નહોતી. પણ એનો મતલબ એમ નથી કે જે થતું એ હું થવા દઉં. અત્યારે તો હું ચાવી તને નહીં આપું. મને વિચારવા માટે થોડો સમય આપો. વાંધો નહીં, તમે વિચારો. પણ છે ને, ચાવી ભવિષ્યમાં તમારે મારા હાથમાં જ આપવી પડશે. સાંભળ તો ખરી. પણ મારી અચાનક ચાવીની વાત કંઈ સમજાતું નથી. હશે, વાંચતું ગાતું માંડવે આવશે. કેમ આટલું બધું મોઢું જોડાવીને બેઠા છો? કાંઈ થયું છે કે શું? હા, ઘરમાં હવે કંઈ થવામાં બાકી છે ખરું? તમારે તો આખો દિવસ બહાર રહેવું છે. ઘરમાં શું થાય છે એની તો તમને ખબર નથી. અરે પણ થયું છે શું? જરાક માંડીને વાત કરીશ તું? આ ઘરમાં હવે બધાને વડીલ બનીને ફરવું છે. એટલે કે આ તમારા નાના ભાઈની વહુને ઘરની તિજોરીની ચાવી જોઈએ. હવે ઘરનો વહીવટ એને સંભાળવો છે. અત્યાર સુધી ક્યારેય એણે મારી પાસે તિજોરીની ચાવી માંગી નથી કે ક્યારેય એણે ઘરના વહીવટ વિશે મને પૂછ્યું નથી. અચ્છા, અચાનક મારી પાસે આવીને એણે મને એવું કીધું કે તિજોરીની ચાવી લાવો. ક્યાં છે તિજોરીની ચાવી? આજથી વહીવટ હું કરીશ. અરે, નાના મોટાની મર્યાદા ભૂલી ગઈ. મને લાગે છે કે એ કોઈકના ભરવામાં આવી ગઈ છે. બાકી અત્યાર સુધી જે વ્યક્તિ આવું નથી બોલી, આવું બોલે એટલે આપણને દુઃખ લાગે. સાચી વાત છે. આમ અચાનક તારી પાસે ચાવી માંગી, કંઈક તો કારણ હશે ને? ચાવી માંગી ને ત્યારે એની આંખમાં આપણા કોઈ પ્રત્યે લાગણી દેખાતી જ નહોતી. આજે ગોવિંદભાઈને મેં મારા દીકરાની જેમ મોટો કર્યો છે, અને એણે જે શબ્દ મને કીધા છે ને એ મને કાળજે વાગ્યા છે. એણે કીધું કે આ બધી સંપત્તિ તમે સગે વગે કરવા માંગો છો, તમે તમારું પોતાનું હાજુ કરી લેવા માંગો છો. એટલે એક અથું હું આ ઘરનો વ્યવહાર તો નહીં જ રહેવા દઉં. અરે,
ક્યારેય આપણે એવું નથી વિચાર્યું કે આ ઘર આપણા નામે કરી લઈએ, કે રૂપિયા આપણા નામે કરી લઈએ, કે આપણી પાસે રહેવા દઈએ, બચાવી લઈએ. જ્યારે કરતા ન હોય ને કોઈ કહી જાય ને ત્યારે વધારે દુઃખ લાગે. રાધા, તારી વાત સાચી છે. એને સમજાવો કે ઘરના વડીલ હોય ને એ જ ઘરનો બધો ભાર સંભાળી શકે. હજી તમારું કામ નથી. શું સમજાવે? જ્યારે માણસને પોતાને જ સમજવું નથી તો એને શું સમજાવવાનું હોય? જ્યારથી આ ઘરમાં આવી ત્યારથી મેં એને એક દીકરીની જેમ રાખી છે, પણ આજે એણે વહુ તરીકેની દરેક વસ્તુ મને સમજાવી દીધી કે વહુ આવું કરી શકે. આ વાતની હા હા ભાભી શું થયું? તમે અચાનક ફોન કરીને બોલાવ્યો? હવે તું જ કહે. હા, તમારી પત્ની નિકિતાને ઘરની તિજોરીની ચાવી જોઈએ છે, તો શું કરું? આપી દઉં એને? હા, ના ના ભાભી, એણે કહ્યું હશે હવે છોડો ને, ચાવી આપણે એને નથી આપવી. ના ગોવિંદભાઈ, આ છોડવા જેવી વાત નથી. આપણા વડીલો કહીને ગયા છે કે જ્યાંથી સડે ને ત્યાંથી જ કાપી નાખવું જોઈએ, જેથી કરીને સડો આગળ ન વધે. જ્યારે મારા સાસુ જીવતા હતા, એટલે કે તમારા મમ્મી જીવતા હતા, ત્યારે એણે મને કહ્યું હતું કે ગોવિંદની વહુ આવે ત્યારે એના હાથમાં ચાવી ત્યારે જ સોંપજે કે જ્યારે એ જવાબદારીને લાયક થઈ જાય. તો હવે એક બાજુ મમ્મીનું વચન છે ને એક બાજુ નિકિતા ચાવી માંગે છે, હું કરું તો શું કરું? ભાભી, હવે તમે મમ્મીને ગયા પછી ઘરના વડીલ તમે કહેવાઓ, તો હવે તમારે જેને સમજાવવી પડશે, મતલબ સમજાવીને રાખવી પડશે. ને એવો છે તો હું વાત કરીશ, તમે ચિંતા નહીં કરો. અને તમે વધારે ને ખીજાતા નહીં, હું એને સમજાવી દઈશ. કંઈ વાંધો નહીં. અરે અચાનક એવા શબ્દો બોલી ગઈ એટલે મને ગુસ્સો આવી ગયો. મારે થોડી શાંતિ રાખવાની જરૂર છે. આ તો ભાભી શું છે કે એનો સ્વભાવ એવો છે, એટલે કદાચ એણે તમને કીધું હશે, પણ હું સમજાવીશ એને. પણ ગોવિંદ, તમારે આ બાબતની કઈ ચર્ચા તો થઈ જ હશે ને? આમ અચાનક સીધી જ આવીને રાધાની એમ કે ચાવી આપો. નહીં ભાઈ, એવી અમારા વચ્ચે કંઈ વાત નથી થઈ. ખબર એને ક્યાંથી સૂચ્યું હશે ને એણે ભાભીને આ બધું કહ્યું. જો ગોવિંદભાઈ, એણે ચાવી માંગી એનું મને જરાય દુઃખ નથી લાગ્યું, પણ એણે કહ્યું કે આ બધું તમે પોતાનું કરી લેવા માંગો છો, તમે રૂપિયા બધા સગે વગે કરી લેવા માંગો છો. તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારા મમ્મીના ગયા પછી મારા હોવા છતાં તમને તમારા મમ્મીની યાદ આવી હોય? એક દીકરાની જેમ મેં મોટા કર્યા છે, ને જ્યારે કોઈ આવું બોલે ને ત્યારે દુઃખ લાગે. હા ભાભી, તમારી વાત સાચી છે. તમે આ ઘરની જવાબદારી બખૂબી નિભાવી છે, અને આ ઘરને તમે પોતાનું ઘર સમજીને રહ્યા છો, પણ આના મગજમાં ખબર નહીં આ ક્યાંથી આ બધું ભૂસું ભરાઈ ગયું ને એ તમારી સામે આ બધું બોલી પડી. એ તો હું હવે જાણીને જ રહીશ કે આનું મૂળ ક્યાં છે. નક્કી મને આમાં તો કંઈક દાળમાં કંઈક કાળું જ લાગે છે. અચાનક આવું વર્તન કરે તો કંઈક તો દાળમાં કંઈક કાળું છે. તમે લોકો શાંતિ રાખો, આ વાતને અહીંયા જ પૂરી કરો. નહીં, હું નિકિતા સાથે વાત કરું છું, તમે ચિંતા નહીં કરો. સાંભળ જરાક પ્રેમથી, આ ઘરની વહુવારું છે, ઠીક છે? ભૂલ તો થાય નાના મોટાથી, કદાચ મોટાથી નહીં થાય પણ પ્રેમથી. હા મોટા ભાઈ. અને રાધા, તું તારું મગજ શાંત રાખ. હા, ગોવિંદ કંઈક સમજાવશે એને. નિકિતા, આ તો ભાભી સાથે શું ખોટી લપ કરે છે કે તને આ ઘરની તિજોરીની ચાવી જોઈએ છે? હા, મેં કીધું તો એમાં શું છે? પણ તને અચાનક આ ઘરની ચાવીનો આઈડી ક્યાંથી સૂચ્યું? ક્યાંથી સૂઈજો એટલે? આટલા વર્ષોથી ભાભીએ વહીવટ કર્યો છે ને, આજે મેં માંગી લીધી તો એમાં શું ખોટી વાત છે? અરે પણ ભાભી ઘરના મોટા છે એટલે ચાવી એમની પાસે રહે છે, અને આટલા સમયથી ભાભી આ ઘરનું બધું જ વહીવટ સાચવતા હતા, તો એમની પાસે રહેવા દે ને. તમને ખાલી એટલી ખબર છે કે ભાભી આટલા સમયથી ઘરનો વહીવટ સાચવતા હતા, એ ખબર છે કે આ બધો વહીવટ સાચવવાના ચક્કરમાં ભાભીએ પોતાનું ભેગું કરી લીધું છે? અરે એ તારો ખોટો વહેમ છે. ઓહ, મારો ખોટો વહેમ? તો તમને ખબર છે? પણ તને શું ખબર છે ભાભી શું ભેગું કરી નાખ્યું? બતાવ. જે કાંઈ પણ પૈસા ભાભી પાસે હતા એમાંથી ભાભી થોડા થોડા પૈસા અલગ કરીને પોતાના માટે રાખતા જતા હતા, અને આ વાત મને બાજુવાળી નેહાએ કીધી. હું તો હમણાં આવી છું ને આ ઘરમાં, મારે કંઈ જાજો ટાઈમ તો નથી થયો ને. નેહા તો એની પડોશી કેટલા ટાઈમથી છે ને.
તો પછી મતલબ કે નેહાએ તને કીધું ને તે માની લીધું એમ ને? એટલે આ બધા ષડયંત્ર પાછળ આ બધા ષડયંત્ર કાવતરા નથી, તમે એવો પાછળ. શબ્દ ન કહો ષડયંત્ર. તો નહીં. શું કહું? જે હતું એ જ કીધું છે મને તું નેહાએ. નેહાની વાતમાં આવીને આપણા ઘરમાં આગ લગાવે છે, ભાભી પાસે ચાવી માંગે છે. હું આગ લગાવું છું? હા, વાહ, મતલબ ખોટી હું જ લાગુ છું. તો એકવાર એમ કેમ નથી જોઈ લેતા કે ભાઈ હા ભાભી બધું ભેગું કરતો હોય તો આપી દો મને ચાવી. ભાભીને કહો ને મને આપી દે ચાવી. આ તારો ખોટો વહેમ છે અને તું કોકની વાતમાં આવીને આપણા ઘરમાં ખોટા ઝઘડા ના ઊભા કર. મારો વહેમ નથી, હું સાચી જ છું. આજે નહીં તો કાલે તમને પણ આ વાતની ખબર પડશે કે જ્યારે તમારા મોટા ભાઈને ભાભી પોતાનું ભેગું કરી લેશે ને એટલે આપણને છે ને ઠન ગોપાલ કરીને રવાના કરશે. મારી વાત સાંભળ, તું આ ઘરમાં અત્યારે આવી છે એટલે તને ખબર ન હોય કે ભાભીનો સ્વભાવ કેવો છે ને ભાભીનું મન કેવું છે. ભાભીનું મન છે ને એકદમ પવિત્ર છે આપણા માટે. મને નાનેથી ભાભીએ મોટો કર્યો છે, મને ભાભી વિશે ના ખબર હોય અને એના ભેગા કરવાની લાલચ જ હોત તો મારા લગ્ન શા માટે કરાવ્યા હોત? સમાજની દ્રષ્ટિએ તો કરાવવા પડે ને, કેમ કે ઘરમાં દેર વાંઢો રહે તો 2-4 જણ આવીને એને કહે એટલા માટે. બાકી એને કોઈ તમારા માટે એટલો પ્રેમ નથી. જો તે ભાભી માટે એટલું બધું મગજમાં ખરાબ વિચારી લીધું છે કે જે પણ તું કહીશ ને એ ભાભી વિશે તને ખોટું જ લાગશે. મારી વાત સાંભળ, આજ પછી તારે કોઈની પણ વાતમાં આવીને ભાભી સાથે ખોટી લપ કરવી નહીં, બરાબર? અને ચાવી ભાભી પાસે રવા દે. નહીં, ચાવી તો છે ને ભાભીએ મને આપવી જ પડશે. પણ એક કામ કરો ને, થોડાક ટાઈમ માટે મારી પાસે ચાવી રહેવા દો, થોડાક ટાઈમ માટે ભાભી પાસે ચાવી રહેવા દો. બેયનું સચવાય છે. અરે પણ તું સમજતી કેમ નથી? ભાભી ઘરના વડીલ છે એટલે આ ઘરને કઈ રીતે સરખી રીતના સાચવવું, કેમ મેનેજ કરવું એ ભાભીને સારી રીતે ખબર હોય. હા તો હું શીખી જઈશ. શીખવા માટે તો મને ટાઈમ આપો. 10 દિવસ ચાવી મારા પાસે રહેવા દો, હું શીખી જઈશ કે ઘરમાં કોની સાથે કેમ વહીવટ કરવો એ. મારી વાત સાંભળ, 10 દિવસમાં આ કઈ રમત નથી કે તું શીખી જાય. આખું ઘર કઈ રીતે ચલાવવું એના માટે વર્ષોનો અનુભવ જોઈએ. જે ભાભી પાસે પૂરેપૂરો છે. તને સમજાવી બેકાર છે. હલો. બસ કંઈ નહીં, આ ઘરના કામ કરીને નવરા થયા. લગ્નમાં ને ના ના આવી જશો ટાઈમ ટુ ટાઈમ. હું ફોન કરું તમને મોટી મમ્મી. હા હમણાં. હા હા, જય શ્રી કૃષ્ણ. ભાભી. શું થયું? તમે નિકિતા સાથે વાત કરવા ગયા હતા ને? હા ભાભી, વાત કરી નિકિતા સાથે મેં. પણ શું કીધું એ તો વાત કરો. જે હતું એ બધું નિકિતાએ ચોખ્ખું કહી દીધું કે મારે તો આ ઘરમાં પોતાનો હક જોઈએ છે. આટલા વર્ષોથી ભાભી રાજ કરતા હતા, હવે મારે પોતે રાજ કરવો, મતલબ મારે પોતે વહીવટ સાચવવો છે. તો તમારે સમજાવવું જોઈએ ને કે ભાભીએ રાજ નથી કર્યું, આ ઘરને સાચવ્યું છે, બધાને એક કરીને રાખ્યા છે. તમે તો કંઈ જ નહીં બોલ્યા હોય ને ગોવિંદભાઈ? નહીં ભાભી, મેં ઘણું બધું કહ્યું કે મમ્મીના ગયા પછી આ ઘરને ભાભીએ બહુ સારી રીતે સાચવ્યો છે. જો ભાભી ન હોત ને તો આજે કદાચ આ ઘર જે કન્ડિશનમાં આપણે જીવી રહ્યા છે એ રીતના ના જ હોત. કંઈ વાંધો નહીં. હવે મારા તિજોરીની ચાવીને લઈને કોઈ ઝઘડો નથી કરવો. તમે તિજોરીની ચાવી એને આપી દો. ના ભાભી, મારે તિજોરીની ચાવી એને નથી આપવાની. અને બીજી વાત એ છે કે મને કહેતી હતી કે તમે પૈસા અલગ ભેગા કરો છો, અમે 2 ભાઈઓ જે કમાઈએ છીએ એમાંથી તમે પોતાની અલગ મૂડી ભેગી કરો છો. હા, તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે ગોવિંદભાઈ? હું તિજોરીની ચાવી, બેગ બેલેન્સ બધું તમને બતાવવા માંગુ છું, તમે એક વખત જોઈ લો. પણ મેં તમને એક મા તરીકે પ્રેમ આપ્યો છે. આવી શંકા તમે મારી ઉપર કરો છો? અરે ભાભી, હું શંકા નથી કરતો, હું તમને ફક્ત જણાવું છું કે એને આ રીતની વાતો કોક દ્વારા કહેવામાં આવી છે. કોક દ્વારા એટલે કોણે કીધું છે એને આવું બધું? આ બધું એને બોલો, કોને કીધું છે એને? આપણી પડોશમાં ઓલા નેહા ભાભી રહે છે ને, એણે આ બધી કાન ભરવાની કરી છે. ગઈ ભેંસ પાણીમાં. એનું કામ જ એ છે કે લોકોના ઘરમાં ચડાવવાનું, લોકોના ઘરમાં ચડાવીને ઝઘડા કરાવવાના. બસ એક નંબરની દાજીલી છે, દાજીલી. મારું ચાલે ને તો એનું નામ દાજીલી પાડોછણ પાડી દઉં. સાચી વાત છે ભાભી, આ બધી ચડામણી છે ને નેહા ભાભીની છે, જેના કારણે આપણા ઘરમાં બધી પ્રોબ્લેમ ઊભી થાય છે. તો કંઈ વાંધો નહીં,
એણે આ વખતે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. હું જાઉં છું હમણાં નેહા પાસે અને નેહાનો વારો પાડી દઉં છું કે તું જેના ઘરના નામ લેતી હોય ને એના ઘરના નામ લેજે, પણ અમારા હસતા ખેલતા પરિવાર ઉપર તારી નજર કે તારો ડોળો નહીં નાખતી. શું અરે હા વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે ને હું શાંતિથી બેસું? ના. આજ તો મસ્ત મસ્ત ફોટા લઉં ત્યારે. નવરા પડી ગયા લાગો છો નેહાબેન. હા બેસો બેસો. હા હા મને થયું આજે વહેલી પરવારી ગઈ તો આ બેઠી બેઠી ફોટા લેતી હતી. કેમ આજે સોસાયટીમાંથી કોઈ તમારા ઘરે બેસવા ન થયું? અરે ના ના, આજે એમાં એવું છે ને કે હું પણ કામમાં હતી ને, સોસાયટીમાં તો બેસવા આવ્યા કરે, પણ હું થોડી નવરી છું કઈ. હા હા, અને તમને પાછી કોઈના ઘરની પંચાયત નહીં ને? અરે બિલકુલ નહીં, આ ગામની પંચાયત આપણે કરતા જ નહીં આવડે આપણને તો. હા નેહાબેન, આખી સોસાયટીમાં વાત થાય નેહાબેન ક્યારેય કોઈની પંચાયત કરવાનો મોકો છોડતા જ નથી એવી વાત થતી હતી. મેં કીધું ને નેહાબેન નો કરે. હા તો ખાલી અમારા જ ઘરમાં દીવાહળી મૂકી છે નહીં નેહાબેન? અરે આ શું બોલો છો તમે? કેમ શું બોલું છું? તમને નથી ખબર? મારી દેરાણી તમારા ઘરે આવી હતી તો તમે એને શું ચડાવી હતી જરા કહેશો મને? તમારી દેરાણીને? હા. અરે તમારી દેરાણીને હું શું કામ ચડાવું? અરે એ તો હજુ હમણાં નવી નવી આવી છે, અને તમારા ને મારા સંબંધો તો કેટલા જૂના છે. જૂના છે એટલે જ તો હું તમને જાણતી હોય ને કે તમે જૂનામાં કેવા કેવા ધંધા કર્યા છે, કોના કોના ઘર તોડ્યા છે, કોને કોને કેટલા ચડાવ્યા છે. આ બિચારી નવી છે એટલે તમને ઓળખતી ન હોય. અરે તમે એને શું કીધું? તમે એને શું કીધું કે મારા ઘરની ચાવી હું એને આપી દઉં, એટલે કે તિજોરીની ચાવી હું એને આપી દઉં. મારા ઘરનો વહીવટ કરવા વાળા તમે કોણ? અરે રાધીબેન, આ તમને કોણે કીધું આવું બધું? આ તમારી દેરાણીએ કહ્યું? અરે જુઠ્ઠી છે એક નંબરની. મેં આવું કહેતી હોઈશ? અને મારે શું કામ એને એવું કહેવું જ જોઈએ? મારા ઘરમાં મારી દેરાણી લગ્ન કરીને આવીને એ 6 મહિનાથી રહે છે, ક્યારેય એના તેવર બદલાયા નથી. પણ હા, આજે વળી થોડી વખત ફ્રી થઈ તો મને કે નેહાબેનને સાડીની વાત કરતી આવું, એટલે તમારી સાડી વિશે પૂછવા આવી, અને તમે એ સાડીની વાતને સાઈડમાં મૂકીને એને આડી જ કરી દીધી નહીં? અરે ભાઈ, સામે ચાલીને મારતી આવ્યા હતા. હું તમારા ઘરે કઈ કહેવા આવી હતી? હું તમને કઈ પૂછવા આવી? હું તમને તમારે ત્યાં કઈ લેવા આવી? અને તમારી દેરાણી મારા ઘરે આવી હતી, હું નથી આવી તમારા ઘરે. મારી દેરાણી તમારા ઘરે આવી હતી પણ સાડીની વાત કરવા આવી હતી ને. તમે આડી વાત કરીને એની પાસે તિજોરીની ચાવીની વાત કેમ કરી જરાક જણાવશો મને? મેં કઈ નથી કહ્યું. તમારી દેરાણી એક નંબરની જુઠ્ઠી છે. આ તમે અરે એક નંબરના જુઠ્ઠા તમે છો નેહાબેન. અરે શું વાત કરો છો યાર તમે? આ ખોટી વાત છે. હું શું કામ તમારી દેરાણીને કઈ અને બીજી વાત શું કહેતી હતી તું એને? હા, શું કહેતી હતી કે હું રૂપિયા ભેગા કરું છું, મારું બધું સગે વગે કરું છું, આ ઘર બધું પડાઈ લેવાની મને અંદરથી ઈચ્છા છે, એવું તું કહેત ને? બતાવ ક્યાં છે મારું બેંક બેલેન્સ? દાદીબેન, તદ્દન જુઠ્ઠી વાત છે આ. સાવ ખોટું બોલે તમારી જે દેરાણી. આ એક વસ્તુ છે. મારે શું કામ તમારા ઘરમાં જોવું જ? મારે તમારા ઘરમાં ડોકાવું જ શું કામ? જો તમે સાચા હોત ને પડ્યા હોય ને પૈસાના, તોય મારે શું? આ ખોટી વાત છે તમારી. આ તમારી દેરાણી છે ને એક નંબરની ખોટી ને. અમે આપણા વડીલો કહીને ગયા છે કે જે વ્યક્તિ સાચું બોલતા હોય ને આંખમાં આંખ નાખીને વાત કરે, તમારી જેમ મોઢું ફેરવીને નહીં. તમે હાથો હાથ પકડાઈ ગયા છો. હવે પછી મારા ઘરની સામે જો ઊંચી નજર કરીને જોયું છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય, એટલું યાદ રાખજો. હા હા, તે હવે જાઓ. મારે શું કામ છે તમારા ઘરનું? અને મારે શું પંચાયત તમારા ઘરની? લો હા, આવી ગયા મોટા મન કહેવા માટે. લો, એની દેરાણી મારા ઘરે આવે અને મને કહીને જાય છે. મારે શું કામ ડોકિયા ટાણવા કોકના ઘરમાં? હા, દુકાનનું કામકાજ કેમ ચાલે? ભાઈ ધંધો તો સારો ચાલે છે, પણ આપણે સ્ટોક હજી નખાવવો પડશે, કારણ કે હવે આ દિવાળી ને બધા તહેવાર ગયા હતા ને તો સ્ટોક બહુ ઓછો થઈ ગયો છે. જો આપણે સ્ટોક ભરશું તો ખરા, માલ આપણે જમા કરશું, નાખશું દુકાનમાં, પણ નહીં વેચાય તો? ના ભાઈ, હવે ઉત્તરાયણ આવશે ને હજી ઘણા બધા તહેવારો શરૂ થઈ ગયા છે, એટલે સ્ટોક તો ખાલી થઈ જશે, એની તમે ચિંતા નહીં કરો. પણ આપણે જાજો સ્ટોક રાખશું ને તો કસ્ટમર આપણા ખાલી નહીં જાય. જેને જે રિક્વાયરમેન્ટ હશે ને એ મતલબ આપણું કોઈ કસ્ટમર આપણી શોપ પર આવે એટલે ખાલી હાથ ન જવો જોઈએ. જે વસ્તુ એની રિક્વાયરમેન્ટ હોય બધી એને મળવી જ જોઈએ. ગોવિંદ, તને ખબર નથી ગામમાં મંદી કેટલી હાલે? ખબર છે? લોકો પાસે પૈસા હશે તો આપણી પાસે માલ લેવા આવશે ને. તો પણ ભાઈ ધંધો આપણો તો સારો જ ચાલે છે ને, બીજાનો ભલે થોડો ઘણો 19-20 ચાલતો હોય, પણ આપણા જૂના કાયમના કસ્ટમરો છે એટલે આપણને વાંધો નહીં આવે. ઠીક છે, જેવી તારી ઈચ્છા. પણ એક વાત કહું,
આ તારા ઘરના છે ને ત્યાં રાધાઓ જોડે થોડીક માથાકૂટ હાલે એ તો તને ખબર જ હશે. હવે તારી વહુને ઘરની ચાવીનો જુડો જોઈએ છે તો આ ક્યાંનો ન્યાય? એને શું ખબર પડે જ્યારે તારી ઘરવાળીને શું ખબર શું પડે આ ઘરમાં? એ એમ કે મારે વ્યવહાર બધો સંભાળવો છે તો એને આવડે છે શું? હજી 6 મહિનાથી આવી, તું જ કે હાલ. તમારી વાત સાચી છે ભાઈ. મેં નિકિતાને જ સમજાવ્યું કે તારે ચાવીને શું કરવી છે, વહીવટ ભાભી સાચવે છે ને સાચવવા દે ને. પણ એ ખોટી જીદ લઈને બેઠી છે કે નહીં ચાવી તો મારે જ જોઈએ, મારે જ જોઈએ. ખોટી હટ લઈને બેઠી છે, સમજવા તૈયાર જ નથી કોઈ વાતે. શું કરું બોલો? જો ગોવિંદ, ઘરની જવાબદારી છે ને એ એક મોટું ભાર છે, મગજ ઉપર એક મોટો ભાર છે. એને ખબર નથી કેટલી વીએ હું થાય. આજે દુકાન ભલે તું સંભાળે પણ આ બધું માલનો વહીવટ એ બધું મારે જ ડિલિવરી ક્યાંથી ક્યાં આવે છે એ તને નથી ખબર. તમે બે માણસ કહો એમ અમે બધું કરવા માટે તૈયાર છીએ, પણ તમે એમ કહેવા માંડો, તારી ઘરવાળી એમ કે મારે ચાવીનો જુડો જોઈએ, તું એમ કે ભાઈ મારે હવે તો બધું હું જ સંભાળું, તો આ તમારા હાથની વાત નથી. પણ મેં તો ભાઈ ક્યારેક તમને કંઈ કીધું જ નથી. અને રહી વાત ભાભીની, તો ભાભી પર મને પોતાના જીવ કરતાં વધારે વિશ્વાસ છે કે ભાભી મારી સાથે દગો ક્યારેય નહીં કરે. અને રહી વાત નિકિતાની, તો એ સમય આવે સમજી જશે કે ભાભી ખોટા નથી અને આપણી સાથે ક્યારેય ખોટું નહીં કરી શકે. જો ગોવિંદ, હું તને કહું, અમારે તો કોઈ છોકરા નથી ને અમારે કાંઈ ભેગું બાંધી નથી જવું. આ જે કાંઈ છે ને એ તમારું જ છે, બરાબર? આ તો ફક્ત ચાવી તારા ભાભી શું કામ રાખે છે કે બધું હેન્ડલિંગ કરે છે એટલે. ને કદાચ અમે એને ચાવી આપી દઈએ, બરાબર, તો અમને શું ફરક પડવાનો? અરે ભાઈ, વાત ચાવી નથી. આ બધું છે ને આપણે પેલા પડોશી છે ને નેહાબેન, એ બધું કરાવે છે. એની ચડામણીઓ આવીને આ નિકિતા ભાભી પાસે ચાવી માંગે છે. તો નહીં તો અત્યાર સુધી ભાભી પાસેથી એને ચાવી કેમ ના માંગી? કારણ કે કોઈ એને શીખવાવાળું ભીડું નહોતો. પણ હવે આ બાજુવાળીએ બધું આ ચડામણી કરી છે, જેના કારણે આપણા ઘરમાં બધું ઊભું થાય છે. ગોવિંદ છે ને, આ તારી બાયડી છે ને કાચા કાનની કહેવાય. કોકની ચડામણીથી આપણું ઘર સંસાર ન સળગાવે. કાંઈ નહીં, તું ઠીક છે એને સમજાવજે, બરાબર? અને તારે જે સ્ટોક માલનો ભરવાનો છે એ ભરાવી દેજે, બરાબર? હું તને ચેક લખી આપીશ. લો, આ તો સારી શિખામણ આપવા ગઈ ને ઉપરથી મારી પર જ તૂટી પડ્યા. મારે શું પંચાયત કરવાની ગામની? અરે નેહા, આ રાધીબેન કેમ બબડતા ગયા? અરે એ તો આ પેલું કચરું ઉડી ગયું હતું ને તે કહેવા માટે આવ્યા હતા. તો ઠીક છે, બાકી આ કાલ સવારનું કોઈ આપણા ઘરે આવીને કોઈ બબડી જાય, રાડું નાખી જાય, એ મને નથી પોસાતું હો. તે તો કાંઈ અહીંયાની વાત અહીંયા ને અહીંયાની વાત અહીંયા એવું કર્યું નથી ને કશું? અરે હું કઈ ગામની પંચાયત કરવા નવરી બેઠી છું અહીંયા કે અહીંયાની વાત અહીંયા ને અહીંયાની વાત અહીંયા કરું? ના રે ના, મારે એ પંચાયત શું કામ કરવી? હા હા, એ તો મને ખબર જ છે ને. તને ક્યાં નથી ઓળખતો? લો, નથી ઓળખતો એટલે તમે કહેવા શું માંગો છો? ધ્યાન રાખજો, જો કોઈની પણ રજાડ આવી છે ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. હા તો મને શું કામ કોઈ કહેવા આવે? હું કંઈક થોડી જેવી તેવી છું કે બધાનું હકાવીને ચલાવ્યા કરું એમ. હું કંઈક આમ છોડું એવી નથી કંઈ કોઈને. આ બોલી તો જાય મારા આંગળે આવીને. હા, આ તો શું થયું? હમણાં બોલીને તો ગયા. અરે એ તો પેલું કચરું ઉડીને એમના આંગણામાં ગયું હતું ને એટલે કહેવા આવ્યા હતા મને. બાકી એમ કંઈ થોડા. અને રાધીબેન તો આપણા વર્ષો જૂના આપણા પડોશી છે, એમ કંઈ થોડા કંઈ પણ બોલી જાય. તો વાંધો નહીં, બાકી આખી સોસાયટીને ખબર છે તારી. હા બસ બસ હો, હવે આખી સોસાયટીને ખબર છે એટલે કહેવા શું માંગો છો? જ્યારે હોય ત્યારે મને એવું કયા કરો છો ક્યારના? 2-3 જગ્યાએથી મને તારી કમ્પ્લેન આવી છે, એટલે મને થોડો ડાઉટ થયો, એટલે તને પૂછું છું શું કમ્પ્લેન આવી? કે તમારી વહુ બહુ બધે પંચાયત કરે છે. અરે મેં શું કામ પંચાયત કરું? આખા ગામનીઓ પંચાયત કરતી ફરતી હશે, મારે શું લેણા દેણા? અને તમને આખા ગામ પર વિશ્વાસ છે, મારી પર નથી, નહીં? તારી વાત સાચી છે, પણ એક જણો કહે તો વાંધો નહીં, 2 જણા કહે તો વાંધો નહીં, પણ આ તો આખી શેરીના લોકો મને કહે છે એટલે મારે કહેવું પડ્યું. તે આખી શેરીના લોકો છે ને બળતરા કરે છે મારાથી. હા,
એ તો હું સરસ મજાના કપડાં પહેરું, સરસ લાગું ને એટલે બધા બળે છે મારથી, એટલે બાકી કશું નહીં. હા હા સારું સારું, ચાલ હવે ચા બનાવ. હા તે બનાવું છું. એવું કરો ને આજે તમે બનાવી દો ને. હું બનાવી દઉં અને તું બેઠી બેઠી પીશ. આ તો કોઈક દિવસ બનાવાય, પીવડાવાય. લો અમે નથી પીવડાવતા રોજ. હવે ઊભી થાય છે કે થાઉં છું. ધમકાયા કરો છો. આખું ગામ ધમકાઈને જતું રહે, બાકી રહી ગયા હતા તમે, તો તમે ધમકાવા આવ્યા. સાચી વાત. રાજભાઈ ઓહ, કેમ છો પરેશભાઈ? બસ મજા મજા. કેવું છે તબિયત પાણી? એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આ ધંધા પાણી કેવું ચાલે છે હમણાં? ધંધા પાણીની તો વાત જ જવા દો. આ સોસાયટીનું મેન્ટેનન્સ ભરવા ગયો હતો અને શું છે કે આ કમ્પાઉન્ડ કરવાનું છે ને સોસાયટીની ફરતી કોર, એટલે મેં કીધું આ બધા ભેગા થઈને મને મીટિંગ ગોઠવી હતી, એ બધું વહીવટ પતાવ્યો. અને આ તમને ખબર છે ને, આ ઉત્તરાયણ આવે છે તો આપણે બધાને હારે પતંગ લેવા હારે જઈશું હો આપણે બધા. હા, એ તો બધા હારે જ જવાનું હોય. હારે પતંગનું બધું લઈને આપણે તો થોડીક સસ્તી પડે, સોસાયટીને ફાયદો થાય, સોસાયટીના છોકરાઓ ખુશ થઈ જાય. અને એક મહત્વની વાત એ છે, હા હા અરે યાર રાજભાઈ, હા હા આ તમારી ઘરવાળીને થોડીક સમજાવો ને યાર. નેહાએ શું કર્યું? શું નથી કર્યું એને એ કહો. આ કોકના ઘરમાં આગ લગાડવાથી તમને ફાયદો શું છે એ મને એ નથી સમજાતું. આ 4 ઘરેથી ફરિયાદ આવી અને અધૂરામાં પૂરું છેલ્લે હું બાકી હતો તો મારી ઘરે આવી. શું કર્યું આ નેહાએ? મને તો કઈ સમજાતું શું નથી કર્યું? મારા ઘરમાં ઉંબાડિયું મૂક્યું છે, ઉંબાડિયું. શું વાત કરો છો પરેશભાઈ? આ અમારો ગોવિંદ છે ને, હા હા એના ઘરનાને તમારી ઘરવાળી એવું કીધું કે તમે બધો વહીવટ તમારા હાથમાં લઈ લ્યો, ઘરની ચાવી લઈ લ્યો, આ લોકો તમને કાંઈ નહીં આપે, આવું બધું કીધું. શું વાત કરો છો? આ નેહાને મેં ઘણી વખત વોર્નિંગ આપી છે પણ સમજતી નથી. પરેશભાઈ તમે ચિંતા ના કરો, હું આજે ઘરે જઈને એનો વારો લઉં છું. જો રાજભાઈ, આ નેહાએ છે ને નિકિતાને એવા કાન ભંભેર્યા છે ને કે અમારી રાધાની વિરુદ્ધ ઊભી થઈ છે અત્યારે. શું વાત કરો છો? આટલો બધો બનાવ બની ગયો પણ મને આ વાતની જાણ જ નથી. હા, આ બધું સત્ય છે અને અમારા ઘરે ઝઘડા થાય છે અત્યારે. હું મારી પત્ની માટે તમારી પાસે માફી માંગુ છું. હું નેહાને સમજાવીશ કે આ બધું કાન ભંભેરનું છોડી દે તો સારું છે, નહીં તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. રાજભાઈ, આ વસ્તુ બહુ ખરાબ છે. કોકના ઘરમાં આગ લગાડવાથી તમને શું ફાયદો મળે છે ને એ જ નથી સમજાતું. ને તમારી પત્ની છે, તમારી ફરજ આવે છે. આ તમને છેલ્લી વોર્નિંગ આપી છે, નહીંતર પછી મારે સોસાયટીમાં લેટર આપવો પડશે અને તમને ખાલી કરાવવું પડશે. ના ના પરેશભાઈ, હું તમને ખાતરી આપું છું કે હવે નેહા આવું કાંઈ નહીં કરે. હું એને સમજાવી દઈશ. અને પ્લીઝ સોસાયટીમાં મારી કોઈ ફરિયાદ ના કરતા, નહીં તો એમ પણ બદનામ છું અને વધારે બદનામ થઈ જઈશ. ઠીક છે, સમજાવી જુઓ તમારી પત્નીને, નહીંતર પછી હવે અમારે કોઈ એક્શન તો લેવું જ પડશે. કેટલી વાર આને સમજાવું પણ સમજતી જ નથી. આજે મને પરેશભાઈ બોલીને ગયા. ના ના, મને એમ હતું કે પહેલાં મેં ગામડે હારે રહેતા હતા તો ત્યાં બી ઝઘડા ચાલુ હતા. મને એમ થયું દૂર થઈ જઈએ તો ઝઘડા શાંત થઈ જશે, પણ ના, અહીંયા પણ ચાલુ કરી દીધા. આજે તો એની ખેર નથી. નેહા, નેહા! અરે હું શું છે પણ આટલી રાડા શા માટે નાખો છો? બોલો. નેહા, આ તે શું કર્યું? રાધીબેનના ઘરમાં ઝઘડો કરાવ્યો તે? લે, આ કોણે કહ્યું તમને કે મેં રાધીબેનના ઘરમાં ઝઘડો કરાવ્યો? જૂઠું ના બોલ, મને બધી જ ખબર પડી ગઈ છે. હા, અને મને આ બધા સમાચાર મળી ગયા છે. તે આ ગોવિંદને વહુને ચડાવી અને આ દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો કરાવ્યો છે. હાય હાય, આ ખોટું બોલે છે. આ એમની દેરાણી છે ને એક નંબરની જુઠ્ઠી છે, અને તમે એની વાતોમાં આવી ગયા. તમને આખા ગામ પર વિશ્વાસ ને મારા પર જ વિશ્વાસ નહીં. બસ તારી ઉપર મને ક્યાંથી ભરોસો હોય? એક વ્યક્તિ કોઈ કહે ને તો ભરોસો થાય, 2 વ્યક્તિ કહે તો થાય. આજે તો આપણી બાજુમાંથી જે એનું ઘરે ના છોડ્યું. અરે મેં હું કહ્યું, પણ કીધું કોને તમને આવું કે મેં ઝઘડો કરાવ્યો રાધીબેનના ઘરમાં? મને પરેશભાઈએ કીધું રસ્તામાં. અને શું કીધું ખબર છે? કે જો હવે તમારી આ વાઈફ નહીં સુધરે ને
તો અમારે વોર્નિંગ આપવી પડશે સોસાયટીમાં કે આને ઘર ખાલી કરાવે. ક્યાં જઈશું બોલ? પરેશભાઈ બોલે જ નહીં. પરેશભાઈ એવા વ્યક્તિ જ નહીં. પરેશભાઈ તો બહુ સારા માણસ છે. હા તને તો બહુ તો એમણે હું તારી કમ્પ્લેન કરું છું. પરેશભાઈ કહ્યું ને હા. વાત છે એમની ત્યારે જો. એનું નહીં તારું કર. મને એમ થયું કે આ ગામડે તું ઝઘડા રોજના કંકાસ હતા તો એ છોડીને અહીંયા લાવ્યો તને. પણ ના ના, તને બધી આદત રહી ને પંચાયત કરવાની. આ પરેશભાઈને ને પેલા રાધીબેનને કહી દેજો કે ગામની પંચાયતો કરવાનું બંધ કરે કે, અને ખાસ કરીને મારી પંચાયત. એને નહીં, તું સુધરી જા ને તો તારું ઘર બચી જશે. તો હું બગડીતી જ ક્યારે છે સુધરું પણ. હા સાચી વાત છે. કૂવામાં હોય તો વેડામાં આવે ને. એટલે એટલે એમ કે લગ્ન પહેલા મને ઘણા લોકોએ કીધું હતું કે રાવા દે રેવા દે, પણ છતાં મેં તારી સાથે લગ્ન કર્યા કે નહીં. માં ભલે એવી રહી પણ દીકરી એવી નહીં હોય. પણ તું ના સુધરી તો ના સુધરી. આ તો નતા કરવા લગન, અને માં આવી એટલે મારી માં કઈ ગામની પંચાયતો કરવા નવરી નથી બેઠેલી. હા એ તો મને ખબર જ છે. અત્યાર સુધી એકે ફેમિલીને હારે રહેવા દીધું છે અને તે શું કર્યું છે? ના ના, મારી મમ્મી તને નડતી હતી, મારા પપ્પા તને નડતા હતા, મારી બેન તને નડતી હતી. આ બધાને મૂકીને હું અહીંયા આવ્યો કેમ કે શાંતિથી રહી શકાય. પણ તને અહીંયાથી પણ શાંતિ તો શું કહું યાર. ના ના, ખોટી વાત. એ બધાને હું નડતી હતી ને એટલે એ લોકો જતા રહ્યા. બાકી મને શું કામ કોઈ નડે? લો, વાતમાં મારો વાંક કાઢી લો છો. અને જો હું તને છેલ્લી વોર્નિંગ આપું છું હો, કે હવે આ બધા ધંધા તારા મૂકી દેજે. આ બધી પંચાયત કરવાના, નહીં તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. મારે શું કામ ગામની પંચાયતો કરવી? ગામનીઓ બધી નવરી છે મારી પંચાયતો કર્યા રાખે. લો, વાતમાં જ્યારે ત્યારે મને કહેતા ફરો છો. કેમ બીજા કોઈને કોઈ નથી કહેતું, તને જ કેમ કહે છે? બળે જ મારથી કહું છું. આ હારા કપડાં પહેરીને ફરું અને સારી દેખાવ ને એટલે બધા બળે જ. તારાથી શું બળવાના? મારી કરતા તો આ પરેશભાઈ છે, આ ગોવિંદભાઈ છે, સારામાં સારું કમાય છે. તને ખબર છે 2-3 લાખ રૂપિયા કમાય છે અને મારે તો 60,000 જ છે. તો મારાથી શું જલન હોય એને? હા તો એ જ તો કહું છું કે એ લોકોને 2-3 લાખ રૂપિયા છે ને તોય મારા જેવું પહેરી ઓઢી ના શકે, ફરી ના શકે. અને એમને એમ છે કે આટલું ઓછું કે આટલું કમાય છે તો પણ આ કેવી રહી છે એમ. આ સમજતા નહીં તમે. હું સમજતા નહીં તમે? હવે બસ કર તો સારું કહેવાય તારું. બસ હવે તમે જ્યારે ત્યારે મને ના બોલ્યા કરો. આ તમે છે ને શાંતિથી પહેલાં વિચાર કરો કે હું એવું કરી શકું. ના, મારે એવું શું કામ કંઈ નહીં ઘરમાં જઈને પંચાયત કરવી. એ તો એ લોકોના ઘરના આપણે ત્યાં આવ્યા હતા. એ પેલી રાધીબેનની પેલી દેરાણી છે ને એ આપણા ઘરે આવી હતી અને એ બધી પંચાયતો કરતી હતી. મેં તો કશું જ કીધું નહીં. એણે કહ્યું અને મેં તો સાંભળ્યું. બસ આ તમે મારા પર કંઈક તો વિશ્વાસ કરો. સારું છે, પણ હું તને શું કહું છું, હવે એ ઘરે આવે ને તો ચોખ્ખું કહી દેવાનું કે મહેરબાની કરીને મારા ઘરે ના આવતા. તમારા ઝઘડા થાય ને, આ તમારી આ દેરાણી જેઠાણી જે હોય તમારું ઘરે રાખજો. અમારા ઘરમાં ઝઘડા થાય છે, બરોબર? હા, હું મારે કઈ વાત જ નહીં કરવી ને. હું તો રસ્તામાં મળે ને તોય નથી બોલાવાની. અને હવે સુધરી જાજો. હવે મને જો તારી કમ્પ્લેન આવી છે ને તો મારાથી ભીંડો બીજો કોઈ નહીં હોય. એટલે હમણાં જ કહ્યું મેં તમને, હું બગડી હતી ક્યારે જે સુધરું. સારું, જવા દો. ચાલો આજે તો મને ચા પીવડાવો. હું પીવડાવું? હા, કોક દી તો બનાવો ને ચા. અરે આ પેલી નાકાવાળી છે ને એ તો બહુ ગામની પંચાયતો કરે. જવા દો ને. અને બધાને ચડાવ્યા જ કરતી હોય તો શું? નવરી બેથી બધાને લડાવ્યા કરે, બીજું કશું નહીં તો. અને પછી આપણી વાતો કરે કે આ નેહાબેન તો આમને. અરે ઓ નિકિતા, ઊભી રે. ક્યાં ચાલી? ઘરે જાઉં છું. ઘરે જાય છે? અરે હું તને એટલા માટે ઊભી રાખી કે આ તારી જેઠાણીને તે શું કહ્યું? આ મારા ઘરે કહેવા આવી હતી. અમારા હસબન્ડને કહીને મારે કેટલાય ઝઘડા કરાવ્યા ખબર? અરે બેન, મને કેટલી મારી એમણે ખબર છે. હા, પહેલી વાત તો છે ને એના માટે દિલથી સોરી. મેં છે ને મારા ભાભીને નહોતું કીધું પણ મારાથી વાતમાં ગોવિંદને કહેવાઈ ગયું હતું. અરે હું શું યાર, તું ગોવિંદભાઈને કહેવાઈ ગયું? અરે તારા કહેવામાં મારે કેવા ડખા થઈ ગયા ઘરમાં. અને હું તો તારા સારા માટે કહેતી હતી બેન, બાકી મારે શું પંચાયત આ બધી કામની પડેલી. મને ખબર છે કે તમે મારા સારા માટે કહેતા હતા પણ શું કરું યાર, કોઈ મારી વાત સમજવા તૈયાર નથી. હું તમને કહેતી હતી ને, ગોવિંદ તો મારી વાત માનશે જ નહીં, ન માન્યા. હા તો એ જ કહું છું, વાત કોઈ સમજે નહીં, વાતને સમજાવવાની હોય. અને આ જવા દે ને, હવે કશું કહેવું નથી. આ તારથી ચાવી વાવી ના લેવાય કંઈ. હા નેહા તું એમ કે મારે લેવી છે ચાવી. હું રોજ ગોવિંદ સાથે માથાકૂટ કરું છું.
એમ માથાકૂટો કરવાથી કશું ના થાય. આ પણ તું હું તો તારા સારા માટે કહું છું, પણ તું તો ઘરે જઈને મારી વાતો કરે છે. અરે મારા ઘરમાં ઝઘડા ગલાવે યાર તું. હવે નહીં કરાવું. હવે કે હું શું કરું કે મને પહેલી વાત તો એ કે ગોવિંદ મારી સાઈડ થઈ જાય. ગોવિંદભાઈ તારી સાઈડ થઈ જાય પહેલાં તો છે ને આ તારી જેઠાણી છે ને એને તું પહેલાં બરાબરની એ કર. તું ધ્યાન રાખે છે ને પ્રોપર? તે કોઈ દિવસ હાથમાં તિજોરીની ચાવી આવી ખરી કે આવી જ નથી? નહીં, મેં જોયેય નથી હજુ. તું પીછો કરે નહીં. તું ક્યાં જાય, ચાવી ક્યાં મૂકે છે ને જો. અને રાત્રે જો પેલા તકિયા નીચે મૂકીને સૂતી હોય ને તો છાની માની એક વખત લઈને તું તિજોરી ખોલીને જોઈ જોજે કે અંદર કંઈક દાગીના કે કંઈ પૈસા તો છુપાઈને ચોરીને મૂક્યા નથી ને. હા, અને ગોવિંદભાઈને છે ને પ્રોપર એમ બરાબર મુઠ્ઠીમાં લઈ લે તું, પછી તારું બરાબર ચાલવા માંડશે ઘર. એવું જ કંઈક કરવું પડશે. હા. કેમ કે અત્યાર સુધી તો મારી વાત કોઈને મગજમાં નથી બેસતી. તારે છે ને ગોવિંદભાઈને ફરિયાદ કરી રીતે નહીં વાત કરવાની. તારે છે ને બહુ પ્રેમથી એમની સાથે વાત કરવી કે આવું છે ને તારી જેઠાણી વિશે થોડુંક કે એમને ચડાવ કે જેઠાણી મને હેરાન કરે છે એમ કે તું. પણ એને છે ને કોઈ પણ વાતમાં જ્યાં ભાઈ ને ભાભીનું નામ આવશે ને ત્યાં હું જ ખોટી લાગીશ. અરે યાર આ ગોવિંદભાઈને શું કરવું મારે? તો જોયું ને, ખાલી મેં એને નોર્મલી વાત કરી હતી અને વાતને ક્યાં પહોંચાડી. ભાઈ ભાભીને કીધું, ભાઈ ભાભી તારા ઘરે આવ્યા, તું કહેશ કે તારા ઘરમાં ઝઘડો થયો. અરે કેવું બોલીને ગઈ તારી જેઠાણી માર ત્યાં. અરે બાપ રે બાપ, સખત બોલા. આ તો તે દિવસ મારે કંઈ બોલવું નહોતું, બાકી આ તારી જેઠાણીને હું કંઈ મારા ઘરે આવીને એમ બોલી જાય તો કંઈ થોડી ચલવી લઉં. ના રે, કેટલું સહન કરું છું. હા સાચી વાત હો યાર. ખરેખર તને ધન્ય છે, તું સહન કરે છે આટલું. બાકી મારા જેવી હોય ને તો માથું ફોડીને નીકળી જાય. અને આ જેઠાણીનો આવો ત્રાસ તો બિલકુલ સહન ના કરું હું તો, ચોખ્ખું જ ના પાડું ને. આ તું છે એટલે જ તને કહું છું કે હવે છે ને તું જા અને તારી જેઠાણીને અને તું સાંભળ, ગોવિંદભાઈને પ્રોપર હાથમાં લઈ લે પહેલાં પટાઈને. હો ચાલો જો હવે રાધીબેનને મારા ઘરે આવીને બહુ બોલીને ગયા છે. કેવા ઘરમાં ડખા કરાવું જો. જ્યારે ત્યારે ભાભી, હા બોલ. તમારે હવે મને ચાવી આપવાની છે કે નથી આપવાની? હરી ફરીને પાછી ચાવીની વાત ઉપર આવી ગઈ તું. મેં તને ના જ પાડી છે ને કે ચાવી હું તને નહીં આપું એટલે નહીં આપું. વાત ત્યાં પૂરી થઈ ગઈ ને. કેમ, વાંધો શું છે? કારણ કે આ ઘરનો વહીવટ હું જ કરીશ. મને ઈચ્છા થશે ને ત્યારે હું તને ચાવી તારા હાથમાં આપીશ. હા, તમને ઈચ્છા થાય ત્યારે તમે ગમે એની ઘરે ઝઘડવા જતા રહ્યો, કોકના ઘરમાં ઝઘડા કરાવડાવો. કેમ? એટલે ક્યાંક તું પેલી નેહાડીની વાત તો નથી જ કરતી ને? હા, હું એની જ કરું છું ને. ખબર છે મને, કારણ કે એણે જ તો તને ચડાવી હતી. એણે જ તો તને કીધું તું કે તારા મોટા ભાભી ઘરમાં પૈસા ભેગા કરે છે. એણે તો તને કીધું તું કે એ બધું સગે વગે કરે છે. એણે જે કીધું તું એ સાચું કીધું તું, એટલા માટે તમને તકલીફ થઈને તમે એના ઘરે ઝઘડવા ગયા. બરાબર છે? બાકી જો તમે સાચા હોય તો ચાવી આપી દો ને. રાખવા દો મને થોડાક દિવસ મારી પાસે ચાવી. ના ના, તને શું લાગે છે કે તું આવી રીતે ચાવી માંગીશ અને હું ચાવી આપી દઈશ? જો, બે પ્રકારના માણસ હોય. એક તો ઉગ્રતામાં ઉશ્કેરાઈને હા હા કંઈ વાંધો નહીં આપી દઉં આમ તેમ એવું કરે, અને બીજા હોય મારી જેવા કે જે એકદમ શાંતિથી વિચાર કરે કે એને શું કરવું અને શું નહીં. અત્યારે તારા મગજમાં નેહાની બધી વાત સવાર છે એટલે તને અત્યારે નેહા સારી લાગે છે. પણ એક વખત તો તારા મનથી વિચાર કર કે તું તારા મોટા ભાભી માટે આવું વિચારે છે, જેણે તને આ ઘરમાં વહુનો નહીં પણ એક દીકરીનો દરજ્જો આપ્યો છે. જુઓ ભાભી, આ બધી છે ને તમારી મીઠી મીઠી વાતો મારી સામે ન કરતા. આ તમારી બધી વાતોમાં છે ને ગોવિંદ આવી જશે, હું નહીં. અને ચાવી તો છે ને હું ગમે એમ કરીને તમારી પાસેથી લઈને રહીશ. સીધી રીતે આપો તો વધારે સારું, બાકી આડી રીતે લેતા મને આવડે છે. કંઈ વાંધો નહીં, સીધી રીતે તો તને હવે ચાવી મળવાથી રહી. હવે તું એક કામ કર, તારી જે આડી રીત છે ને એ ચાલુ કરી દે. હું પણ જોઉં કે આ નેહાના દબાણમાં આવીને તું કઈ આડી અવડી રીતેથી મારી પાસેથી તિજોરીની ચાવી લઈ શકે છે. હા તો જોઈએ ભાભી, બાકી ચાવી તમારી પાસે નહીં રહેવા દો. કંઈ વાંધો નહીં. હા, ચાવી 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 છેલ્લે મારે તારા જ હાથમાં આપવાની છે. પણ અત્યારે તું જે જીદ લઈને બેઠી છે ને એ કોઈ રમકડું નથી કે તું માંગે અને તારા હાથમાં આપી દે. સમય આવશે ને ત્યારે મળી જશે.
નિકિતા બેટા બેસો. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને. શું બોલો ને? આ બધું શું માંડ્યું છે તમે? શું કર્યું મેં? શું નથી કર્યું તમે? આ તમે છેલ્લા 2-3 દિવસથી રાધા સાથે તમે ચાવી માટે, ઘરની ચાવી માટે તમે આ ઝઘડા કરો છો. આ બધું સારું લાગે આપણને? તો મોટા ભાઈ, મારું કહેવાનું ખાલી એટલું છે, તો ભાભી આપી કેમ નથી દેતા? કેવી રીતના તમે આપી દે ચાવી? હજી તમે 6 મહિનાથી આ ઘરમાં આવ્યા છો. ગોવિંદને અમે નાનેથી સંભાળ્યો છે, રાધાએ એને મોટો કર્યો છે, એના લગ્ન કર્યા. 6 મહિનાથી તમે આવ્યા છો. શું ખબર છે તમને આ ઘરની? કઈ વસ્તુ ક્યાં પડી છે? આ ઘરનો વહીવટ તમારે ચલાવવો છે. ઘરની ચાવી આપી દેવાનો મતલબ કાં તો તમને અમારી પર વિશ્વાસ નથી અને તમને એવું લાગે છે કે હું આ ઘરનો વહીવટ હું ચલાવી લઈશ. તો મને લાગે છે એવું કે હું એટલી તો સક્ષમ છું જ મોટા ભાઈ કે છે ને આ ઘરનો વહીવટ સંભાળી શકું, પણ તમે લોકો મને એવું નથી સમજતા, એટલા માટે તો મને ચાવી નથી આપતા. 6 મહિનાથી, ફક્ત 6 મહિનાથી તમે આ ઘરમાં આવ્યા છો અને તમે શું સંભાળવાના છો? તમે ચાવી લઈને ઘરનો વહીવટ કેવી રીતના સંભાળવાના છો એ મને જરા સમજાવશો? જેવી રીતે આજ સુધી ભાભી સંભાળતા આવ્યા છે, અને મને કદાચ ક્યાંય એવું લાગશે તો તમે છો જ ને ઘરમાં, હું પૂછી લઈશ કોઈ પણને. મને તકલીફ ઈ નથી, મને તકલીફ એ છે કે તમે લોકો ચાવી આપવા માટે આટલા ઝઘડા શા માટે કરો છો? અને મેં તો ગોવિંદને ત્યાં સુધી કીધું એક કામ કરો ને, 1 મહિનો ચાવી હું રાખું, 1 મહિનો ભાભી રાખે, બેયના હાથમાં વહીવટ રહેશે ને. આ તમારી જીદ છે, ફક્ત ને ફક્ત તમારી જીદ છે. અને જીદ આ મારી નથી મોટા ભાઈ, જીદ મારી નથી, જીદ છે ને તમારા બધાની છે. આ વસ્તુ તમે તમારા દિલથી નથી બોલતા, તમે કોકની ચડામણીથી આ બધી વાત કરો છો. વાહ, મને ખબર છે. હવે બિચારી છે ને ઓલી નેહા બધાની નજરમાં બેસી ગઈ છે, એટલે વાતમાં તમે વચ્ચે એને જ લેશો કે કોકની ચડામણી, કોકની ચડામણી. પણ બધી વાતમાં કોકનું હું નથી માનતી. મને ખુદને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. જો નિકિતા બેટા, હું તારી બાપ જગ્યાએ છું, બરાબર? તારા સારા નરસાની મને સમજ પડે છે, ઠીક છે? એવું નથી કે અમે આ ઘરનો ભાર સંભાળી છે, રાધાઓ પાસે ચાવી છે એટલે અમે કહેશું એમ જ થશે. આપણા પરિવારમાં બધા સંપીને સાથે મળીને કામ કરીએ છીએ, જે કંઈ કરીએ છીએ ને એમ. તેમ છતાંય તમને એવું છે ને કે આ ઘરનો બધો કારભાર અમે સંભાળી છીએ એટલે બધું અમારા હાથમાં છે. ના, એવું બિલકુલ નથી. આ ઘરમાં અમે બધા સંપીને રહીએ છીએ અને બધો નિર્ણય બધા સાથે મળીને કરીએ છીએ. અને તમને એવું લાગે છે કે રાધાને આ ઘરની ચાવીઓનો મોહ છે, તો એવું નથી. હું એને સમજાવી દઈશ રાધાને. તમારે ચાવીઓ જ જોઈએ છે ને ઘરની? લો, આ ઘરનો વહીવટ આજથી તમને સુપ્રત કરું છું. હવે તો ખુશ ને? હા, હવે ખુશ. હવે તો ઘરમાં શાંતિ જળવાશે કે નહીં? મોટા ભાઈ, મેં પહેલેથી શાંતિ જ રાખેલી છે. જુઓ નિકિતાઓ, હા, ઘરમાં ઝઘડા કે કંકાસ મને બિલકુલ પસંદ નથી. તમારે જે કરવું હોય ને તે કરો. અને હા, વડીલના નાતે ન સમજાય ને તો અમને પૂછજો. તો ફાઇનલી મળી ગઈ તને ચાવી, હે ને? હા, ફાઇનલી મને મળી ગઈ. હા, તારે તો ચાવી જ જોઈતી હતી ને આ ઘરની અને આ તિજોરીઓની. વાંધો નહીં, આ ચાવીઓ તને મળી છે, પણ ફક્ત ચાવી નહીં, આ ઘરની બધી જવાબદારી, ઘરનો બધો ભાર હવે તારા માથે છે. એટલે અત્યાર સુધી ભાભી જે પણ પોતાની જવાબદારીઓ ઉપાડતા હતા ને, એ બધી જવાબદારીઓ આજથી તારે પોતાના માથે ઉપાડવાની છે. હા, કોઈ વાંધો નહીં. હું બધી વસ્તુનું મેં છે ને અત્યારથી જ મેનેજમેન્ટ કરી રાખ્યું છે. જો રસોઈ બનાવવા માટે
એક કુક આપણે રાખી લેશું, ઘરનું કામ કરવા માટે કામવાળી રાખી લેશું, અને બીજા ઘરના નાના મોટા કામ લેતી દેતી કરવા માટે એક મેનેજર રાખી લેશું. એટલે આપણે ઘરમાં કોઈએ કંઈ જ કરવાની જરૂર નહીં પડે. એટલે તારા ઘર ચલાવવા માટે તું મેનેજર રાખીશ, કામવાળા રાખીશ, ને અત્યાર સુધી ભાભી જે કરતા હતા એ શું હતું? અત્યાર સુધી ચાવી કોની પાસે હતી? ભાભી પાસે. વહીવટ કોની પાસે હતો? ભાભી પાસે. હવે મારી પાસે છે ને, તો મને જેમ ઠીક લાગશે એમ હું કરીશ. તારી પાસે ભલે વહીવટ હોય પણ થશે તો એ જ જે અમે ચાહશું, બરાબર? એટલે ઘરમાં કોઈ નોકર ચાકર મેનેજર કોઈ આવશે નહીં, અને ઘરના બધા જ કામ તારે પોતે એકલા હાથે કરવાના રહેશે, બરાબર? અને આ જે મોટા મોટા સપનાઓ જોઈએ છે ને, આ તને ખબર છે આ ખુરશીઓ હોય બહુ સારી લાગે, એવું લાગે કે ભાઈ એના પર બેસીશ તો હું પાવરફુલ ગણાઈશ, હું જેમ ઈચ્છીશ એમ થશે, પણ એવું નથી હોતું. માથે એટલી જવાબદારીઓ પણ હોય છે. એટલે આજથી તું આ ઘરને સારી રીતે ચલાવજે, બસ અમે તો એટલું જ ઈચ્છીએ છીએ. અને અમને શું વાંધો છે? આ તો સારું છે કે તું જવાબદારી લેવા માંગે છે, તો ભાભી હવે થોડાક દિવસ આરામથી પોતાની જિંદગી જીવશે, બરાબર? ક્યાં ખોવાઈ ગઈ તું? હું ક્યાંય નથી ખોવાણી. હું એ વિચારું છું કે મેં કામવાળાનું કીધું એમાં તો તમે મને આટલું મોટું લેક્ચર આપી દીધું. કદાચ હું રાખી લઉં છું, એમાં તકલીફ શું છે? તકલીફ છે, ફાઇનાન્શિયલી તકલીફ છે. કામવાળા રાખશું, પગાર આપવો હવે પડશે. તમને બધી તકલીફ થશે, ફાઇનાન્શિયલી, મેન્ટલી. કેમ કે છે ને, ચાવી મારી પાસે આવી ગઈ ને, એટલે અત્યાર સુધી ક્યાં કેવી રીતે પૈસો વપરાતો હતો એ તો ઘરમાં કોઈ પૂછતું નહોતું. હા, કારણ કે ખબર હતી ને કે આ જે પૈસો વપરાય છે એ ક્યાંય ખોટો નહીં વપરાય. અચ્છા, તો તમારો કહેવાનો મતલબ એમ છે કે મારા હાથમાં આવીને પૈસો ખોટો વપરાશે? તો તું વાત જ એ પ્રમાણે કરે છે. બરાબર. અત્યાર સુધી ભાભીએ ક્યારેય નથી કહ્યું કે ઘરમાં નોકરની જરૂર છે કે કામવાળાની જરૂર છે. ક્યાંથી કે? કેમ કે ભાભીને તો કંઈ કરવું ન હોય ને. અવળી મોટી કામવાળી તો હું હતી ઘરમાં. તું ન હતી ત્યારે ત્યારે કોણ કરતું હતું? ભાભી કરતા હતા ને એકલા હાથે. હવે તું આવી છે તો અડધી જવાબદારી તારી બને ને, ઘરના કામ કરવાની. ચલો વાંધો નહીં, આ તમારા કિસ્મતમાં રાજ ભોગ લખ્યું છે તો ભોગવો. ભોગવશું. નેહા, હા બોલો ને. આ તે શું કર્યું ફરીથી? લો મેં શું કર્યું વળી હવે? આ તારા પાપે રાધાબેન અને નિકિતા વચ્ચે ઝઘડા ચાલુ થઈ ગયા છે, અને કાલે સવારે આ પરેશભાઈ અને આ ગોવિંદભાઈ વચ્ચે પણ ઝઘડા ના ચાલુ થઈ જાય. લો અને કાલ મનભેદ થયા તો? અને શું કામ કોકના ઘરમાં દિસવાળી મૂકે છે? લો એમાં મારો શું વાંક? એ લોકોના ઘરમાં ઝઘડા થાય એમાં તમે મારો વાંક શું કામ કાઢો છો? અરે એ ઝઘડાનું કારણ તું છે. લે હું કઈ રીતે એમને ઝઘડાનું કારણ લ્યો? વાહ, તને ખબર જ નથી. હા મને ક્યાંથી ખબર હે એ લોકોના ઘરમાં શું કામ ઝઘડા થાય છે? હવે તો આ બધા ધંધા તારા મૂકી દે. આ ઝઘડા કરવાનું, આ ચુગલી કરવાનું, આની વાત અહીંયા કરવાની, નાની વાત અહીંયા નહીં કરવાની, નકર હારા વાત નહીં રહે. હા એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે હું ચારી ચુગલી કરીને એ લોકોના ઘરમાં ઝઘડા કરાવી, આમ જ ને? અરે હું તો એમને એમ કહું કે તમે ધાબા પર ચડીને નીચે કૂદી જાઓ તો કૂદી જશે. કાલુદીને એમ કહીશ કે આ કૂવામાં કૂદકો મારો તો કૂવામાં કૂદી જશે એ લોકો. તમે યાર મારો વાતમાં મારો વાંક કાઢો છો. વાહ ભાઈ વાહ, તને બોલતા તો બહુ સારું આવડે છે. બોલતા નહીં, બધું આવડે છે. તમે ને ખોટા ખોટા મારા વાંક ના કાઢશો. હવે તારા બધા ધંધા બંધ કરવાના છે કે બહુ સહન કરી નહીં? લીધું બસ, તમારું, બસ. બહુ જોઈ લીધું મેં તારું. અને લવારો તારો બંધ કરજે, અને નીચું જોઈને જ વાત કરજે. હું શું કામ નીચું જોઉં? લો મેં મારો શું વાંક છે? મેં કરાયું છે કઈ? એ લોકો મને ગમે ત્યારે આવીને બધી વાતો કરે, એમાં તમે મારો વાંક કાઢો છો. અને ખબરદાર જો મારી સાથે આવી રીતે વાત કરી છે તો. અને આંગળી કોને બતાવે છે? અને મોઢું સંભાળીને વાત કરજે. તારો ધણી છું. અને આ શાંતિથી રહેવું હોય ને તો જ મારા ઘરમાં રહેજે. અને આ બધા ઝઘડા અને આ બધા નાટક કરવા હોય ને તો મારા ઘરથી નીકળી જાજે. સમજી? હું ક્યાં જાઉં અહીંયાથી? તો પછી બંધ કર ને આ બધું તારું. કોકના ઘરમાં ઝઘડા કરાવે છે, અને આ તારા બધા ધંધા બંધ કર. ના ના, તને શાંતિથી કોઈ રે એ તો તારું જોવાતું જ નથી. હે? આ પણ હવે બસ થઈ ગયું. હવે કરીશ તું ઝઘડા આવા?
નહીં, અને તમને મૂકીને ક્યાં જવાની હું? મારે ક્યાં જવું? તો તું બંધ થઈ જાય હવે, બરોબર? ઝઘડા કરવાનું. અને તું રાધીબેન પાસે જાજે અને માફી માંગજે. અરે કોઈ ભગવાન સમાન અને દેવ સમાન માણસને કોઈ આવી રીતે અરે ક્યાં સુધી તું કયા પાપનો ઘડો ભરે છે અને તું કયા ભાવે છૂટી છે એ મને કે. ના હોય તું સમજી જા ને તો વધુ સારું. માંગી લઈશ. ભૂલ થઈ ગઈ મારી, હવે નહીં કરું એવું. સારું, આ કે ને જાગ્યા થતી સવાર. હવે એકવાર તારો ભરોસો કરી લઉં છું અને હવે નહીં સુધરીને તો મારા ઘરની બહાર નીકળી જાય ચૂપચાપ. આ પણ નહીં કરું હવે. બીજી વાર મને ઘરમાંથી નીકળવાનું ના કહેતા અને લાફો માફો ના મારતા હો મને. હા હા સારું, ચાલ હવે ચા બનાવ મારા માટે. હા, હું બનાવું? હું બનાવું? બનાવું છું જ. જોયું, મારા એક લાફટ જ બધું કામ થઈ ગયું. આ જો પહેલાં જ કર્યું હોત ને તો આવા દિવસો કોઈના ઘરમાં ના આવત. અરે નિકિતાબેન, કેમ છે તબિયત પાણી? હા બોલો ને. નિકિતાબેન, મારે તમને એક વાત કહેવી છે. હા શું? કેવી રીતે કહું, મને કાંઈ સમજાતું નથી, પણ મારે તમને આ વાત કરવી પણ જરૂરી છે. નિકિતાબેન, તમે નેહાની વાતમાં આવીને કોઈ ઝઘડો બગડો કોઈની સાથે ના કરતા, કારણ કે નેહાનું નેચર જ એવું છે. ગમે ત્યાં કાનાકૂચી કરી અને ઘરમાં ઝઘડા કરાવવાનું. અને તમને ખબર છે, જ્યાં સુધી તમારા સાસુ જીવતા હતા ને ત્યાં સુધી રાધાબેન અને એના વચ્ચે હંમેશા ઝઘડા કરાવ્યા છે. આ એનો નેચર છે. હું તો એને ઘણી વખત સુધારવાની કોશિશ કરું પણ એ સુધરતી જ નથી. તો તમે એના કહેવાથી તમારા ઘરમાં ઝઘડા ના કરતા. અને બીજું તો મારે તમને શું કહેવું? તમે ખબર છે ને તમે કોના વિશે બોલો છો? તમે નેહા વિશે વાત કરો છો. હા, મને ખબર છે કે હું નેહા વિશે વાત કરું છું, એટલે તો હું અચકાને બોલું છું કે મારે કેવી રીતે તમને વાત કરવી, પણ મારે કરવી પડશે, કારણ કે એના સ્વભાવની તમને ખબર નથી, મને ખબર છે. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે નેહાનો સ્વભાવ આ ચુગલીખોર છે, એ બધાના ઘરમાં આવી રીતે ડખા કરાવડાવે છે. હા, તમે સમજી ગયા. અને હું તમને કેવી રીતે કહું એ તમે જ કહી દીધું. તમને ખબર છે, આજુબાજુમાં તો શું આ સોસાયટીમાં કોઈ ઘર એવા બાકી નથી રાખ્યા કે જેના ઘરમાં એણે ઝઘડો ના કરાવ્યો હોય. હું પણ એનાથી કંટાળી ગયો છું, પણ શું કરું? ઘણી વખત મેં પ્રયત્ન કર્યા એને સમજાવવાના, એ નહીં સમજે. પણ મહેરબાની કરી અને તમે તમારું ઘર ના બાળો, તમારા પરિવારથી વિખૂટા ના થાવ. તમને ખબર છે, આ પરેશભાઈ અને રાધાબેનનું આ ઘર આખા સોસાયટીમાં મોભે છે, એના વખાણ થાય છે બંને ભાઈઓના. અને તમે આવી રીતે ઝઘડા કરશો ને તો આ સોસાયટી હસશે, તમારી મજાક ઉડાડશે. તો પ્લીઝ તમે કોઈના કહેવાથી કોઈની કાન ભંભેરી કરી અને તમારા ઘરમાં ઝઘડા કરવા, આ બધું શોભતું નથી. અને મેં નેહાને તો ઘણી વખત સમજાવી પણ એ નહીં સુધરે, એટલે મારે મજબૂર થઈને આજે તમને કહેવું પડ્યું, કારણ કે હું મારા ઘરનું કેવી રીતે ઉઘાડું કરું. પણ આજે મારે કરવું પડ્યું, કારણ કે મેં જે તમારા ઘરની હાલત જોઈને તો મારાથી રહેવાનું નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે મને આટલું કીધું ને એના માટે તમારો આભાર. હું તો આજ સુધી આ બધી વાતથી અજાણ હતી, પણ તમે આજે આ બધી વાતનું મને ભાન કરાવ્યું અને મારી આંખ ખોલી. તો તમે મારી વાઈફના કહેવાથી અને કાન ભંભેરીથી તમારા ઘર ના ફૂંકતા. સારું, હવે હું આ વાતનું ધ્યાન રાખીશ. તમને ખબર છે, રાધાબેન અને પરેશભાઈ તો બહુ ખૂબ સારા વ્યક્તિ છે. અને તમને ખબર છે આ ઘરની અંદર એણે શું શું કર્યું છે, કેટલું કેટલું બલિદાન આપ્યું છે, તમને ખબર છે? આ પહેલાં આજથી 10 વર્ષ પહેલાં તમારા ઘરમાં કશું જ હતું નહીં. આ જ્યારથી તમારા ભાભીના આ ઘરમાં પગલાં પડ્યા છે ને, તમારી ભાભી તો લક્ષ્મી છે. એક એક રૂપિયો ભેગો કરીને આ બિઝનેસ ચાલુ કર્યો છે. અને આ સ્તંભ છે ને એ તમારા ભાભીના ખંભે જાય છે. તો તમે એની સાથે બોલાચાલી કરો છો, એની સાથે ઝઘડો કરો છો, એ પણ મારી પત્નીની કહેવાથી. ભાઈ હું સાચું કહું છું, મને આ કોઈ વાતની નહોતી ખબર અત્યાર સુધી. ના તો મને ક્યારેય ગોવિંદે કીધું છે કે ના તો ભાઈ ભાભી કે નેહાનો સ્વભાવ આવો છે. અને સાચું કહું ને
તો હું નેહાની વાતમાં ભોળવાઈ ગઈ હતી, પણ હવે તમે કીધું ને તો મારી આંખ ખુલી ગઈ છે. હવે છે ને હું નેહાની કોઈ વાત નહીં માનું, કોઈ જ એટલે કોઈ જ નહીં. સારું, હવે હું જાઉં. હા અને થેન્ક યુ, તમે મને છે ને આ બધી વાતનું ભાન કરાવ્યું. ના ના, આજે મારો પણ હળવો ભાર થઈ ગયો કે મેં તમને કહી દીધું અને કોઈનું ઘર બચી ગયું. સારું. સાચે જ કહ્યું છે, કોઈના કહેવાથી, કોઈની કાન ભંભેડેથી, આપણે કોઈના કહેવાથી કે કોઈની કાન ભંભેડેથી આપણે આપણા ઘર ના સળગાવવા જોઈએ. અને હંમેશા યાદ રાખવું જોઈએ કે કોણ વ્યક્તિ કેવું છે. એક બે વાર મળીને અને કોઈની ચડામણી આવીને આપણે ક્યારે પણ આપણું ઘર ના બાળવું જોઈએ. આ બધાને યાદ રાખવું જોઈએ. હું તો મારી પત્નીને નથી સમજાવી શકતો, પણ લોકોને પોતાએ સમજવું જોઈએ કે આ લોકો મારા માટે શું કહેવા માંગે છે. કે કોઈ બહારનું વ્યક્તિ આવીને આપણા ઘરમાં હળી કરી જાય. હંમેશા પરિવારને એકજૂથ થઈને રહેવું જોઈએ. આજે મારો મનનો ભાર હળવો થઈ ગયો કે ઘર બચી ગયું. હવે તો શાંતિ થઈ ગઈ ને. તમે જેમ કીધું એમ આ ઘરમાં જે વાતને લઈને ઝઘડા થતા હતા ને એ વાત જ મેં પૂરી કરી દીધી. આપી દીધી નિકિતાને ચાવી. એને જ જોતી હતી ને ચાવી. ભલે સંભાળે ભાઈ ઘર, ખબર પડશે કેટલી વે હો થાય. હું તો એવું વિચારું છું કે ભગવાન કરે ને નિકિતા આખા ઘરની જવાબદારી સંભાળી લે તો મારે આ જીવનની શાંતિ થઈ જાય. તારે રેવાય બીજું હું ક્યાં. ભાભી, આ લ્યો ચાવી. પણ આ તિજોરીની ચાવી તું મને શું કામ પાછી આપે છે? ભાભી, આ લ્યો. અને હવેથી છે ને આ બધું તમારે જ સંભાળવાનું છે, મારે નથી સંભાળવું આ કંઈ. જો નિકિતા, અત્યારે તું ચાવી દે છે ને પછી 2 દિવસ પાછી એમ કહીશ કે મને ચાવી લાવો. ના ના ભાઈ, હું હવે પછી ક્યારેય ચાવી નહીં માંગુ. આ છે ને હું એમ કહી શકું કે મારી જીદ હતી કે મારી ના સમજી હતી કે જે કાંઈ પણ હતું એ બધી વાત માટે હું તમારા બે પાસે માફી માંગુ છું. આ શું કરે છે? સાચું કહું ને ભાભી, તો હું છે ને બાજુવાળી નેહાની વાતમાં આવી ગઈ હતી. એને મારા મગજમાં જે વસ્તુ લગાવીને એ બધી વસ્તુ હું માનવા માંડી હતી. એને એમ કીધું કે તારા ભાભી ખોટા છે, તારા ભાભી સ્વાર્થી છે, તારા ઘરમાં આમ છે તેમ છે. એ બધી વસ્તુ હું એની માનીને આ જીદ કરતી હતી. બાકી આજ સુધી મને ક્યારેય આ ચાવીની લાલચ નહોતી કે ના તો પૈસાનો મોહ હતો. એક કામ કર, આ છોકરી ઉપરથી છે ને લીંબુ મરચાં ઉતારીને નાખી દો. કારણ કે ક્યારેક ક્યારેક એનો પગ ઓછાયામાં પડી જાય છે, એટલે એને ખુદને ખબર નથી રહેતી કે એ શું કરે છે. નિકિતા બેટા, હજી 2 જ દિવસ થયા. ઘરની સંભાળ, દેખભાળ અને જવાબદારી બહુ મોટી વસ્તુ છે. મેં તમને સમજાવ્યા હતા ને તે દિવસે, છતાં પણ તમે જીદ કરી હતી. મેં તમને કીધું હતું કે આટલી જીદ પણ સારી નથી. મોટા ભાઈ, સારું થયું કે મને 2 દિવસમાં ખબર પડી ગઈ. આજે હું આવતી હતી ને માર્કેટમાંથી ત્યારે મને નેહાના ઘરવાળા મળ્યા. એમણે મને બધી વાત કરી કે એના પત્નીનો સ્વભાવ કેવો છે. એને કીધું કે એને સોસાયટીનું કોઈ ઘર બાકી નથી રાખ્યું કે જ્યાં એને ઝઘડા કરાવ્યા હોય. રાધીબેન, નિકિતા, રાધીબેન, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. મારે આવું નહોતું જ કરવું જોઈતું, પણ ખબર નહીં પેલી આદત પડી ગઈ એના લીધે નેહાબેન, અમારા ઘર અને પરિવારના તો આખી સોસાયટીમાં દાખલા લેવાતા હતા. તમે મારી દેરાણી એટલે કે મારી દીકરી જેવી દેરાણીને ચડાવી અને ખાલી ને ખાલી આ તેજુરીની ચાવી માટે. તમને શું લાગે આ તેજુરીની ચાવી અમારા સંબંધ કરતાં વધારે મોટી છે? ના નેહાબેન, તમે મને પણ ચડાવી, સમય આવે મારા સાસુને પણ ચડાવે, અને બાકી રહી ગયું તો હવે મારા દેરાણીને પણ. અરે મારી દેરાણીને આ ઘરમાં મેં દીકરીનો દરજ્જો આપ્યો છે. હા, મારા સાસુ તમારાથી ન ચડ્યા, હું તમારાથી ન ચડી, એ વાતનો ગુસ્સો આવ્યો અને તમે સામાન્ય તિજોરીની ચાવી માટે અમારા લોકો વચ્ચે ઝઘડો કરાવ્યો. રાધીબેન, હું હંમેશા એકલી જ રહી છું. બસ જેટલા પણ લોકો ઘરમાં હતા એ બધાને
ધીરે ધીરે કરીને મેં કાઢી મૂક્યા. મારે એકલી રહેવું હતું એટલા માટે. અને હું ક્યારે સમજી જ ના શકી કે પરિવારનો પ્રેમ શું હોય ને આવી રીતે કરવાથી, કોકના ઘરમાં ઝઘડા નખાવાથી એનું પરિવાર તૂટી જાય. પણ આજે મને સમજાઈ ગયું છે. પ્લીઝ એકવાર માફ કરી દો. એમે તમે મારા પડોશી છો. નેહાબેન, તમે લોકોને જુદા પાડી શકો છો, લોકોના મનને નહીં, લોકોના દિલને નહીં. ને તમને શું મળે છે લોકોના ઘરમાં તમારે કંકાસ કરાવીને, ઝઘડા કરાવીને? હવે ક્યારેય નહીં થાય પરેશભાઈ. રાધીબેન, જો તમે તો મારા બેન જેવા છો ને, હું તમને મારી બેન માનું છું ને. આઈ એમ સોરી નિકિતા, હું હવે તને ક્યારેય કંઈ નહીં કહું. ભૂલ થઈ ગઈ. હું જો માણસ માફી માંગે ને ત્યારે સમજી લેવું કે એને પશ્ચાતાપ થયો છે, એનાથી ભૂલ થઈ છે તો એ માફી માંગે છે. નેહાબેન, અમે તમને માફ કરી દીધા, પણ હા, હવે પછી મારા નહીં, આ સોસાયટીના તમામ ઘરને બક્ષી દેજો. કારણ કે પરિવાર વગર જીવવાની આદત તમને છે, આપણી સોસાયટીના કોઈ લોકોને નહીં. બે હાથ જોડીને વિનંતી કરું છું. નહીં, હવે હું ક્યારેય નહીં કરું. અને આ સોસાયટી હવે મારો પરિવાર જ છે. હું ક્યારે આ વસ્તુ નહીં કરું. તમે જઈ શકો છો. ચાલ નિકિતા, હા હા, આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિકિતા, આજે એક વાતની ચોખવટ કરવાની છે. આ તિજોરીની ચાવી એક જ મેં મારા હાથમાં રાખી છે. બાકી આ મકાન, બે ભાઈઓ વચ્ચે ચાલતી કંપની, એ બધું અમે બંને તમારા લોકોના નામે કરી દીધું છે. કારણ કે આમ જોવા જઈએ તો ભગવાને અમને સંતાનમાં કંઈ જ નથી આપ્યું. અમારા સંતાન તો તમે જ છો ને. એટલે આજ પછી આ સંપત્તિ, મિલકત, તિજોરીની ચાવી એને લઈને આપણા ઘરમાં કોઈ પણ જાતની માથાકૂટ ન થવી જોઈએ. ભાભી, મારી ના સમજ હતી આ બધી. આજ પછી હું ક્યારેય કોઈ વાતને લઈને ના તો તમારી સામે બોલીશ કે ના તો હું ક્યારેય આ મિલકતની લાલચમાં આવીશ. હવે ચા રસોડામાં જઈને મારે બનાવવાની છે કે હું બનાવી આવું હું બનાવ્યો, તમે બંને બેસો, હું બનાવ્યો ચા. ના ના ભાઈ, હું બનાવી આવું છું.